ચર્ચા કરશું ટાઈપ્સ ઓફ સર્વરની 1.7 છે ટોપિક. પહેલું યુનિટ જે છે એ પરીક્ષામાં 20% વેઇટેજ ધરાવે છે અને પહેલા યુનિટના હું જેટલા વિડીયો લેક્ચર મૂકીશ ને એ તમામે તમામ ઇમ્પોર્ટન્ટ સવાલ છે પરીક્ષાની દૃષ્ટિએ. તો આ લેક્ચર પૂરું થયા પછી કોઈને પણ ટાઈપ્સ ઓફ સર્વર વિશે કાંઈ પણ સવાલ હોય તો મને વોટ્સએપ ઉપર પૂછી લે અથવા તો મને ફોન કરીને પણ પૂછી શકે છે. આજે આપણે આટલા સર્વરની ચર્ચા કરશું: ફાઇલ અથવા પ્રિન્ટ સર્વર, એપ્લિકેશન સર્વર, ડેટાબેઝ સર્વર, મેલ સર્વર, વેબ સર્વર અને હાઇપરવિઝર. આમાં વેબ અને હાઇપરવિઝર જે છે એ આપણે ખાલી જાણવા ખાતર ચર્ચા કરવાની છે. બાકીના 5 સર્વર જે છે એ સિલેબસમાં છે. દરેક પ્રકારના સર્વર વિશે જે છે એ થોડુંક ટૂંકમાં સમજી લઈએ. ફાઇલ સર્વર અથવા તો પ્રિન્ટ સર્વર. તો ફાઇલ સર્વર કે પ્રિન્ટ સર્વર જે છે તમે મોટે ભાગે વાપરો છો લેબમાં. જે છે તમે તમારા અસાઇનમેન્ટ જે છે એ સર્વર ઉપર સ્ટોર કરો છો, એ ફાઇલ સર્વર છે. ઘણી વખત તમારે અસાઇનમેન્ટના પ્રિન્ટઆઉટ કાઢવા હોય ત્યારે તે લોકલ પીસી નહીં પણ તમે સર્વર સાથે જોડાવાનો આગ્રહ રાખો છો, કારણ કે ત્યાંથી તમે ફાઇલ તમારા લોકલ મશીન ઉપર કોપી કરો અને પછી પ્રિન્ટઆઉટ કાઢો છો. એટલે ઘણીવાર એ બે એકબીજાના સમાનાર્થી તરીકે પણ વપરાય છે. પછી આવે છે એપ્લિકેશન સર્વર. તો એપ્લિકેશન સર્વર એટલે કે એવું સર્વર જેના ઉપરથી કોઈ પણ એક એપ્લિકેશન ચાલતી હોય. ઉદાહરણ તરીકે ફેસબુકનું સર્વર તો કે એપ્લિકેશન સર્વર છે, ટ્વિટરનું સર્વર તો એક એપ્લિકેશન સર્વર છે, એમેઝોનનું સર્વર, ફ્લિપકાર્ટનું સર્વર, એ બધા એપ્લિકેશન સર્વર છે. આજકાલ વેબ એપ્લિકેશન જે છે એ મોટે પાયે પ્રચલનમાં છે. વોટ્સએપ જે છે એ જે સર્વર ઉપરથી ચાલે એ પણ એપ્લિકેશન સર્વર તરીકે જ ઓળખાય. મોટે ભાગે આપણે ટીવાયના વિદ્યાર્થીઓ જીસેટની પરીક્ષા ઓનલાઈન આપશે ત્યારે એ ઓનલાઈન એક્ઝામ જે છે એક એપ્લિકેશન સર્વર જે છે એ કન્ડક્ટ કરશે. પછી આવે છે ડેટાબેઝ સર્વર. તો ડેટાબેઝ સર્વર તમે એક્સેસ ભણેલા છો, ઓરેકલ ભણેલા છો. આપણે અહીંયા કોલેજમાં છીએ ને એટલે લોકલ પીસી ઉપર ઓરેકલ ઇન્સ્ટોલ કરીએ, પણ હકીકતમાં તમે પ્રોફેશનલ વર્લ્ડમાં જાઓ તો ઓરેકલ ઇન્સ્ટોલ કરવા માટે 2 સીડી આવે, એક ક્લાયન્ટ સાઇડ અને એક સર્વર સાઇડ. મતલબ સર્વર ઉપર ઓરેકલનું ઇન્સ્ટોલેશન કરવાનું. અચ્છા, એને કારણે ફાયદો શું થાય? તો કે EMP ટેબલ, પ્રખ્યાત ટેબલ છે ઓરેકલનું, એના ઉપર 4-5 જણા એકસાથે કામ કરી શકે. તો એ જે કોન્કરન્સી જે છે એ મેન્ટેન થઈ શકે. પછી આવે છે વેબ સર્વર. આજકાલ એ બહુ પ્રચલનમાં છે. આજકાલ વેબસાઇટોનો જમાનો છે. એકચ્યુઅલી દુનિયામાં 2 સર્વર છે જે તમારે વેબસાઇટ ચલાવવી હોય તો જોઈએ, તમારા લોકલ પીસી ઉપરથી ન ચાલે. એક છે વેબ સર્વર, વેબ અપાચે સર્વર, અને બીજું જે છે એ છે IIS એટલે કે ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર. તો IIS અને અપાચે બે બહુ ખૂબ જ પ્રખ્યાત નામ છે વેબ સર્વરની દુનિયામાં. અને તમારે કાલ સવારે વેબસાઇટ ચલાવવી હોય, મતલબ બીજા કોઈ વેબસાઇટ ડેવલપ કરે ને તમારે તમારા પીસી ઉપરથી ચલાવવી હોય તો તમારે IIS અથવા તો અપાચે વેબ સર્વર જે છે કન્ફિગ્યુર કરવું પડે. પછી આવે જે છે ઈમેલ સર્વર. તો યાહૂનું સર્વર જે છે, જીમેલનું જે સર્વર છે, બધા મેલ સર્વર છે. સામાન્ય રીતે આજકાલ દરેક કંપનીઓ, ખાસ કરીને સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઓ પોતાના મેલ સર્વર બનાવે છે. એનું કારણ એ છે કે દરેક કંપની અમુક કોડ ડેવલપ કરતી હોય, કોડ જે છે બહુ કોન્ફિડેન્શિયલ હોય. કોઈ પણ કંપની એવું ઈચ્છે કે એનો કોડ જે છે એ બહાર જાય, એટલે એ લોકો શું કરે, કંપનીમાં એમ્પ્લોયી આવે ને પછી મેલ ઉપર કાંઈ પણ વ્યવહાર કરવો હોય તો એક ફરજિયાત કંપનીના મેલ આઈડીમાંથી કરવો પડે. એટલે તમે નહીં માનો, આપણા MCA ડિપાર્ટમેન્ટનું પોતાનું પણ મેલ સર્વર છે, આપણી યુનિવર્સિટીનું પોતાનું પણ મેલ સર્વર છે. ભવિષ્યમાં હું આશા રાખું કે આપણી કોલેજનું પણ પોતાનું મેલ સર્વર ઊભું થાય. અને છેલ્લે જે છે હાઇપરવિઝર. એકચ્યુઅલી આજકાલ એક ફેશન છે, ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલનમાં છે. એટલે કે એવું સોફ્ટવેર કે જે ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમને એકસાથે ચલાવે, તો એ હાઇપરવિઝિયો સર્વર તરીકે ઓળખાય છે. મતલબ તમારું સર્વર વિન્ડોઝ સર્વરને પણ ચલાવે અને લિનક્સને પણ ચલાવે, તો એ હાઇપરવિઝિયો સર્વર તરીકે ઓળખાય છે. મોટે ભાગે મેઇન ફ્રેમ પીસીમાં આ રીતના સર્વર બનાવવામાં આવે છે. એમ પેસેન્જર કાર અને રેસની કાર એ બંને માટે આપણે અલગ અલગ પ્રકારની કાર અને અલગ અલગ પ્રકારના એન્જિનો જોઈએ ને, એ રીતે સર્વર માટે અલગ પ્રકારનું હાર્ડવેર જોઈએ. આપણા લેપટોપનું કે લોકલ ટેબલ પીસીનું હાર્ડવેર એમાં ચાલે નહીં. આપણી કોલેજમાં આજથી 8 વર્ષ પહેલાં આપણે એ જમાનામાં 40,000 રૂપિયાનું સર્વર લીધેલું, જો કે આજકાલ એ કામ નથી કરતું. પણ તમે જુઓ ને તો એની સાઇઝ બીજા CPU કરતાં મોટી હતી. એની મધરબોર્ડની ડિઝાઇન પણ અલગ હોય. એટલે એક વસ્તુ સમજવાની
કે ખાલી સર્વર ઓપરેટિંગ સિસ્ટમ ઘણી છે, આ વિન્ડોઝ સર્વર 2003 છે કે લિનક્સ સર્વર છે, એ ઇન્સ્ટોલ કરીએ એટલે સર્વર બરાબર કામ કરશે એ વાત ખોટી છે. તમારે સર્વર માટે સ્પેશિયલ હાર્ડવેર પણ જોઈએ. લેનની ફિગર છે. લેનની ફિગરમાં સર્વરનું સ્થાન ક્યાં હોય એ આપણે અહીંયા બતાવેલું છે. ક્લાયન્ટ ડિવાઇસીસ, સ્વિચ, આ બધું સ્વિચ ડિટેલમાં શું કરે એ આપણે આગળ જતાં શીખવાનું છે. પણ એક વસ્તુ સમજવાની કે સર્વર જે છે ને એ રાજા છે લેનનો. આમ તો કોઈ પણ નેટવર્કમાં સર્વર જ રાજા હોય અને બાકી બધા જે છે એ રાજાને રિક્વેસ્ટ કરે, એવી રીતે સર્વરને રિક્વેસ્ટ થાય અને સર્વર સામે રિસ્પોન્સ આપે. આ સર્વરનો બેઝિક કન્સેપ્ટ છે. સર્વર એટલે શું? તો કે જેની પાસે રિક્વેસ્ટ આવે કોઈ પણ કામ માટે અને સર્વર એ રિક્વેસ્ટ ફૂલફિલ કરે. આપણે બે વસ્તુ ક્લિયર કરવા માંગીએ છીએ. અહીંયા અલગ અલગ સર્વર બતાવેલા છે તમને. ફાઇલ સર્વર, ડેટાબેઝ સર્વર, એપ્લિકેશન સર્વર, લોગઓન સર્વર, પ્રિન્ટ સર્વર. મુખ્યત્વે કોઈ પણ એક સર્વર જે છે ને બધા સર્વરનો રોલ નિભાવી શકે. મતલબ એક સર્વર હોય તો એ ડેટાબેઝ સર્વરનું કામ કરે, એપ્લિકેશન સર્વરનું કામ કરે, ફાઇલ સર્વરનું, પ્રિન્ટ સર્વરનું અને મેસેજ સર્વરનું પણ એ કામ કરી શકે. પણ જો તમારું કાર્યક્ષેત્ર મોટું હોય, તમારી લેબ મોટી હોય, તમારે વધારે કામકાજ રહેતું હોય તો એ એડવાઇઝેબલ છે કે તમે દરેક માટે અલગ અલગ સર્વર રાખો. પણ મોટે ભાગે આ જરૂરિયાત મીડિયમ અથવા તો લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે હોય એની અંદર જ તમારે દરેક વસ્તુ માટે અલગ અલગ સર્વર રાખવાની જરૂર પડે. આપણી જીઆઈડીસી છે ઉદાહરણ તરીકે તમે લઈ લો તો એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે બધી, તો ત્યાં આગળ તમે એક જ સર્વર રાખો, મોંઘું લ્યો, 40,000 50,000નું પીસી લ્યો, એને સર્વર બનાવો અને એની પાસેથી ડેટાબેઝ સર્વર, એપ્લિકેશન સર્વર, ફાઇલ સર્વર, પ્રિન્ટ સર્વર, આ બધા કામો એની એકની પાસેથી તમે લઈ લેશો તો એ ચાલે. આ ફિગર શું આપણને બતાવે છે કે એક લેન વાઇડ એરિયા નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ સાથે કઈ રીતે જોડાઈ. અહીંયા સર્વર ફાર્મ છે, મેલ સર્વર છે, વેબ સર્વર છે. સર્વર ફાર્મ એટલે એમાં ઘણા બધા પ્રકારના સર્વર હોય. મેલ સર્વર અને વેબ સર્વર અલગથી બતાવેલા છે. સામાન્ય રીતે આજકાલ દરેક લેન ઇન્ટરનેટમાં કનેક્ટિવિટી મેળવતી હોય છે એટલે આ ફિગર અહીંયા બતાવી છે. આપણી કોલેજની લેન જે છે એ પણ ઇન્ટરનેટમાં કનેક્ટિવિટી મેળવે ત્યારે કન્સેપ્ચ્યુઅલ જે ફિગર હોય એ અહીંયા બતાવી છે. હવે આપણે ફાઇલ સર્વર શું છે એ સમજવાનું છે. ફાઇલ સર્વર જે છે એ વિશાળ ફાઇલોને અથવા નાની ફાઇલોને સ્ટોર કરે. ઘણી બધી ફાઇલો સ્ટોર કરી શકે. ઇનફેક્ટ એક રૂમમાં જેટલી ફાઇલો સમાય ને એટલી એક નાનકડી હાર્ડ ડિસ્કમાં સમાઈ જાય છે. એટલા માટે જ આજકાલ લગભગ દરેક જગ્યાએ કમ્પ્યુટરાઇઝેશન થયું છે. જો ફાઇલ સર્વર ન હોય ને તો 80% વેપારીઓ જે છે ને એ કમ્પ્યુટર વાપરવાનું બંધ કરી દે. એટલું સમજવાનું. એ સિક્યોરિટીનો કંટ્રોલ રાખે, એક્સેસ રાઇટનો કંટ્રોલ રાખે, મતલબ રીડની પરમિશન, રાઇટની પરમિશન, એક્ઝિક્યુટની પરમિશન, કોની પાસે પરમિશનો હશે, કેટલી હશે, એ બધું ફાઇલ સર્વરની મદદથી નક્કી થઈ શકે. અને છેલ્લે બેકઅપ માટે આનું ખૂબ મહત્ત્વ છે. જે લોકો કમ્પ્યુટર ફિલ્ડમાં હશે ને એને બેકઅપના ઇમ્પોર્ટન્સની ખબર હશે. એકચ્યુઅલી જ્યારે પણ વાયરસને કારણે ડેટા ડિલીટ થઈ જાય અથવા તો કોઈ પણ કારણસર સિસ્ટમ ક્રેશ થાય, મતલબ સિસ્ટમનો એક્સિડન્ટ થાય તો ત્યારે બેકઅપમાંથી આપણે રેડીલી ડેટા જે છે એ રિસ્ટોર કરી શકીએ. સર્વર જે છે મોટે ભાગે પ્રિન્ટિંગ ક્યુ મેનેજ કરે. પ્રિન્ટ માટેની ક્યુ બને કારણ કે પ્રિન્ટર જે છે એટલું સ્પીડી નથી જેટલું સીપીયુ સ્પીડી છે. બીજું લેનમાં પ્રિન્ટર વપરાતું હોય ત્યારે જે પ્રિન્ટ સર્વર બને. હવે લેનમાં ઘણા બધા પીસી હોય ને ઘણા બધા પીસી પરથી પ્રિન્ટઆઉટ માટેના કમાન્ડ અપાય ત્યારે એનો જે લોડ જે છે ને એ શેર કરે પ્રિન્ટ સર્વર. વત્તા એ જે છે કયા યુઝરને પ્રિન્ટર માટેનો રાઇટ આવશે અને કયા કયા ડિવાઇસીસ ઉપરથી ડોક્યુમેન્ટ પ્રિન્ટર સુધી આવી શકશે એ પણ એનું કંટ્રોલિંગ પણ પ્રિન્ટ સર્વરના હાથમાં હોય છે. લગભગ 6-8 વર્ષ પહેલાં આપણે અહીંયા લેબમાં પ્રિન્ટર ઇન્સ્ટોલ કરતા તો એને લેનના પ્રિન્ટર તરીકે ઇન્સ્ટોલ કરતા અને એ રીતે પ્રિન્ટ સર્વર બનતું. એટલે સર્વર સિવાયના કોઈ પીસી ઉપર આપણે પ્રિન્ટર ઇન્સ્ટોલ કરી શકીએ એઝ એ લેન સર્વર. આજકાલ એ આપણે નથી કરતા. પણ એક વસ્તુ સમજવાની એકચ્યુઅલી લેનમાં તમે જો પ્રિન્ટ સર્વર બનાવી દો ને
તો તમારે પેન ડ્રાઈવથી બી તમે ડેટા જે ટ્રાન્સફર કરો અથવા સર્વર ઉપરથી તમારે જે ડેટા ટ્રાન્સફર કરવો પડે ને પ્રિન્ટઆઉટ માટે, તો એ પ્રોબ્લેમ પણ વયો જાય. તમે લેનમાં લોગિન થાવ, તમે ડોક્યુમેન્ટનું પ્રિન્ટઆઉટ કાઢો, ભલે તમારા પીસીઆર પ્રિન્ટર જોડાયેલું નથી, લેનના બીજા કોઈ પીસીઆર પ્રિન્ટર જોડાયેલું છે, તો સીધું ત્યાંથી પ્રિન્ટઆઉટ નીકળશે થેન્ક્સ ટુ પ્રિન્ટ સર્વર. આવે છે એપ્લિકેશન સર્વર. એપ્લિકેશન સર્વર જે છે એ કોઈ પણ એપ્લિકેશન જે છે એનો એક્સેસ જે છે એ કંટ્રોલ કરે. અપડેટ, ઇન્સ્ટોલેશન, એપ્લિકેશનનું એ તમામ વસ્તુ જે છે એ એપ્લિકેશન સર્વર દ્વારા કંટ્રોલ થાય. એમાં બેઝિક એપ્લિકેશન, વર્ડ પ્રોસેસિંગથી માંડીને એકદમ આધુનિક એપ્લિકેશન, ઈમેલ, તમામ એપ્લિકેશનો આવી જાય. અને ઘણી વખત ધારો કે કોઈ ફાઇનાન્શિયલ એપ્લિકેશન હોય તો એને માત્ર ફાઇનાન્શિયલ સ્ટાફ જ એક્સેસ કરી શકે. હવે ધારો કે ક્લાર્ક કોઈ પોતાનો પગાર જોઈ શકે, પે સ્લિપ કાઢી શકે, પણ પોતાનો પગાર વધારી ન કે વધારી કોણ કે તો પ્રિન્સિપાલ જ વધારી શકે. આ વસ્તુ તમારે કરવી હોય ને તો એ એપ્લિકેશન સર્વર દ્વારા થઈ જાય છે. સામાન્ય રીતે એપ્લિકેશન સર્વર જે છે એ વેબ સર્વર પછી બીજા નંબરે દુનિયામાં વપરાતા સર્વર છે, એટલું આપણે યાદ રાખવાનું. હવે આવે છે ડેટાબેઝ સર્વર. ડેટાબેઝ સર્વર જે છે એમાં સિક્યોરિટી અને અપડેટેશન મહત્વનું છે. ઉદાહરણ તરીકે આપણે સ્કૂલનો ડેટાબેઝ લઈએ તો એમાં ટીચર જે છે એ હાજરી સ્ટોર કરતો હોય વિદ્યાર્થીની, તો એ હાજરીમાં વિદ્યાર્થી પોતે છેડછાડ નહીં કરી શકે, નોન ટીચિંગ સ્ટાફે હાજરીમાં છેડછાડ નહીં કરી શકે. એવી જ રીતે નોન ટીચિંગ સ્ટાફ જે છે એ સેલેરી, ફાઇનાન્શિયલ ડેટા એને અપડેટ કરતો હોય તો એમાં ટીચર કે વિદ્યાર્થીઓ કંઈ નહીં કરી શકે. કયો યુઝર કયા ટેબલ ઉપર શું કરી શકે એ ડેટાબેઝ સર્વર નક્કી કરે. ઘણા લોકો એમ કે ફાઇલ્સ, આ તો ફાઇલ સર્વર જેવું જ કામ છે. ફાઇલ સર્વરમાં તો માત્ર રીડ, રાઇટ અને એક્ઝિક્યુટ આ ત્રણ જ પરમિશન દરેક યુઝર માટે કંટ્રોલ થાય. પણ જે ગ્રુપ ઓફ યુઝર્સ હોય એને તમારે રાઇટ આપવા હોય તો એ માત્ર ને માત્ર ડેટાબેઝ સર્વરમાં જ પોસિબલ છે. ફાઇલ સર્વરમાં તમે સિંગલ પર્સન માટેના રાઇટ નક્કી કરી શકો, ગ્રુપ ઓફ યુઝર્સ માટેના નહીં. આ વસ્તુ ખૂબ મહત્વની છે. ઉદાહરણ તરીકે દરેક ટીચર જે છે એને હાજરી પૂરવાનો, એને અપડેટ કરવાનો રાઇટ હશે. તો એ આખા ટીચર ઘણા બધા હોય તો ગ્રુપ ઓફ ટીચર્સને એક સાથે એ રાઇટ આપવો હોય તો ડેટાબેઝ સર્વર વધારે ઉપયોગી. ફાઇલ સર્વરમાં એ વસ્તુ થઈ શકતી નથી. હવે આવે છે વેબ સર્વર. વેબ સર્વર જે છે એ રિક્વેસ્ટ ને ફૂલફિલ કરે. વેબસાઇટમાં ઘણી બધી ફાઇલો હોય. તમારા જે સિનિયરો જે છે ને એમને તમે પૂછી જોજો કે એક વેબસાઇટમાં કેટલી ફાઇલ હોય. એ છઠ્ઠા સેમના પ્રોજેક્ટમાં મોટે ભાગે એક વેબ એપ્લિકેશન અથવા તો વેબસાઇટ જ બનાવતા હોય છે. તો બિલીવ મી કે એક વેબસાઇટમાં ઓછામાં ઓછી 20 થી 25 ફાઇલો તો હોય જ, ઓછામાં ઓછી. પછી વધારે તો વેબસાઇટની ફંક્શનાલિટી કેટલી છે એના ઉપર આધાર રાખે. વત્તા આ ક્લાયન્ટનું બ્રાઉઝર જે છે એ રિક્વેસ્ટ મોકલે વેબસાઇટને, ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગથી રિક્વેસ્ટ મોકલાય. અને એએસપી, પીએચપી તમે અત્યારે 5મા સેમમાં જે શીખી રહ્યા છો એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ છે. અને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગની મદદથી રિસ્પોન્સ આપવામાં આવે. રિક્વેસ્ટ મોકલવા માટે અને રિસ્પોન્સ બંને માટે HTTP પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. ખૂબ જાણીતો પ્રોટોકોલ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એનો ઉપયોગ વેબ સર્વર કરે. હવે આવે છે મેલ સર્વર. મેલ સર્વર મુખ્યત્વે સ્ટોર અને ફોરવર્ડિંગનું કામ કરે. હવે સ્ટોર એટલે શું? તો કે આપણે કોઈકને ઈમેલ કરીએ ત્યારે એ ઓનલાઈન હોય એ જરૂરી નથી. આપણે તો ઈમેલ કરી મૂકીએ, પછી 4-6 કલાક પછી ભાઈ ઓનલાઈન થાય ત્યાં સુધી ઈમેલને સ્ટોર કરવો પડે, એ કામ મેલ સર્વર કરે. જેવા એ 6 કલાક પછી ધારો કે ભાઈ ઓનલાઈન થયા તો એની મેલ ફોરવર્ડ કરી દેવામાં આવે. એ માટે મુખ્યત્વે 2 પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે SMTP એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, અને બીજો પ્રોટોકોલ છે POP એટલે કે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. હવે એક વસ્તુ ખાસ સમજવાની, આ જે છે ને ચેટ જેવો ઇન્સ્ટન્ટ ટ્રાફિક નથી. આ ઇલેક્ટ્રોનિક પોસ્ટ ઓફિસ જેવું કામ કરે મેલ સર્વર જે છે. પણ એક વસ્તુ હકીકત છે કે દુનિયામાં સૌથી વધારે ચેટ એપ્લિકેશન વપરાય છે, પણ બીજે નંબરે મેલ વપરાય છે. આ બેને કારણે ગ્રીટિંગ કાર્ડનું આખું માર્કેટ ખતમ થઈ ગયું. હાઇપર વિઝર સર્વર એ છેલ્લું સર્વર છે. એમાં એક સોફ્ટવેર કે જે પ્રોસેસરને અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ રન કરવા દે.
મતલબ બે ઓપરેટિંગ સિસ્ટમ એકસાથે રન થાય એવું નથી, પણ એક કમ્પ્યુટરની અંદર વિન્ડોઝ સર્વર 2003 પણ હોય અને લિનક્સ પણ હોય, તો વિન્ડોઝ સર્વર 2003 યુઝરને જ્યારે રન કરવું હોય ત્યારે એ કરે, જ્યારે એને લિનક્સ રન કરવું હોય ત્યારે એ કરે. પણ એની માટે આપણે બે અલગ અલગ પીસી ઊભા કરવાની કે ખરીદવાની જરૂર નથી. થેન્ક્સ ટુ સચ કાઇન્ડ ઓફ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ સર્વર, વોટ આઈ કેન સે ઇઝ કે સોફ્ટવેર કે જે સુપરવાઇઝરની જેમ કામ કરે, એ સુપરવાઇઝ કરે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમને, તો એ હાઇપર વિઝર સર્વર છે. ઉદાહરણ તરીકે મેમરીને આપણે હાઇપર વિઝર સર્વર તરીકે ગણી શકીએ. ધીરે ધીરે આવા સર્વરની માર્કેટ વધવાની છે, અત્યારે નથી. કોને ખબર કાલ સવારે એક એવું મોબાઈલ ડિવાઇસે આવે કે જેમાં એન્ડ્રોઈડ પણ ચાલે અને iOS પણ ચાલે. કદાચ તમારામાંથી જ કોઈક એવી નવી શોધખોળ કરશે. ઓલ ધ બેસ્ટ.